તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે મારા લગ્ન કોઈ બીજાની સાથે થઈ ગયા હોત તો? હું સપનામાં પણ કોઈનું બુરું નથી વિચારતો. તમે દર વખતે મારા પિયરે આવવાની ના કેમ પાડો છો? હું એકવાર છેતરાઈ ગયો હોય એ જગ્યાએ પાછો જતો જ નથી. એટલે મારા પિયરમાં તમે છેતરાઈ ગયા છો? હાસ તો લગ્ન થયા ત્યારથી તારો બાપ મને કયા કરતો હતો, મારી દીકરી તો ઢીંગલી છે, ઢીંગલી છે, ઢીંગલી છે. લગ્નના 5 વર્ષ પછી ખબર પડી એને તો માવો ખાવાની આદત છે. એ તો મને કહેવા માંગતો હતો મારી દીકરી તો જંગલી છે, જંગલી છે, જંગલી છે. તો માવા થૂકી નહોતું બનાતું. જો બાકી હોય તારો બાપો પાછો કર્મકાંડી બ્રાહ્મણ માવા ખાઈ ખાઈને લોકોના લગ્ન કરવા પહોંચી જાય. લગ્ન પછી તમે સાવ બદલાઈ ગયા છો. મારામાં રસ જ નથી રહ્યો તમને. મેં પહેલા જ કહેલું મને પરણેલી સ્ત્રીઓમાં કોઈ જ રસ નથી. પરણેલી સ્ત્રીના શેઠામાં સિંદૂર પૂરવાનો રિવાજ કેમ હોય છે? કારણ કે સામેવાળાને ખબર પડે કે આ પ્લોટનું ભૂમિપૂજન ઓલરેડી થઈ ચૂક્યું છે. કાલે રાત્રે મને સપનું આવ્યું હતું કે તમે મને યુરોપ ફરવા લઈ જાઓ છો. હા, તો ક્યારે લઈ જાઓ છો? આજે રાત્રે સપનામાં. મને કઈ થઈ જાય તો? ગાંડો થઈ જાઓ. આઘાતથી? ખુશીથી.